નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર હવામાન વિભાગે વરસાદની કરી છે આગાહી, નવરાત્રી બગડશે, દિવાળી પહેલા આમ આદમીને રાહત, જીએસટીના દરોમાં થયો છે ઘટાડો, દૂધના ભાવમાં પ્રતિ લીટરે 2 રૂપિયાનો ઘટાડો થશે. નવરાત્રીને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. 12 વાગ્યા સુધી જ રમી શકાશે ગરબા. સેટેલાઇટ ઇમેજમાં પાક ન દેખાતા ટેકાના ભાવે મગફળીનું રજીસ્ટ્રેશન રદ, ખેડૂતો થયા છે નિરાશ. દિવાળી પહેલા સરકાર આપશે 2 મોટી ભેટ, ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2021મો હપ્તો. વાહન ચાલકો માટે ટ્રાફિક નિયમોને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. જીએસટી બાદ લોકોને મળશે વધુ એક મોટી ભેટ, હોમ લોન થશે સસ્તી. વિદ્યાર્થીઓને મળશે ₹30,000 સુધીની આર્થિક સહાય. બાળકના જન્મ ઉપર મળશે ₹12,000ની સહાય. નવરાત્રી પહેલા સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો. સ્વચ્છ નવરાત્રી મહોત્સવ 31,000 થી લઈને ₹1,00,000 સુધીનું ઇનામ મળશે. અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો. મિત્રો, તેના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હવામાન વિભાગે વરસાદની કરી છે આગાહી, નવરાત્રી બગડવાની છે. હવામાન વિભાગે તો મિત્રો કચ્છ અને ડીસા જેવા ભાગોમાંથી દક્ષિણ પશ્ચિમી ચોમાસાની સત્તાવાર વિદાયની જાહેરાત કરી છે. ચોમાસાની વિદાય છતાં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી આગામી 7 દિવસ એટલે કે 23 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ અંધારિયા વરસાદના કારણે નવરાત્રીના શરૂઆતના દિવસોમાં ભારેથી ભારે વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદ જોવા મળશે. હવામાન વિભાગે યલો એલર્ટ પણ જાહેર કર્યું છે. આ સિઝનમાં અત્યાર સુધી રાજ્યમાં સામાન્ય કરતાં 26% વધુ એટલે કે 33% અથવા તો 33 ઇંચ સુધીનો પણ વરસાદ છે નોંધાઈ ચૂક્યો છે. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો નવરાત્રીને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. 12 વાગ્યા સુધી જ રમી શકાશે ગરબા. અમદાવાદ શહેરમાં નવરાત્રી દરમિયાન તમામ ભાગોનું સીસીટીવી કેમેરા દ્વારા મોનિટરિંગ થશે. 112 ઇમરજન્સી સર્વિસના માધ્યમથી પીસીઆર તંત્ર ઝડપથી ઘટના સ્થળે પહોંચશે. નવરાત્રી દરમિયાન ગરબા 12 વાગ્યા સુધી જ ચાલશે. સી ટીમની મહિલા પોલીસ અધિકારીઓ ગરબાના ડ્રેસમાં હાજર રહેશે તેમજ સભ્યને સુરક્ષિત વાતાવરણ મળશે. આ અંગે અમદાવાદ પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપવામાં આવી હતી. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો આમ આદમીને રાહત. 22 સપ્ટેમ્બર 2025થી સરકારે મોંઘવારી નિયંત્રણ માટે નવા જીએસટી દરો જાહેર કર્યા. દૂધ, દહીં જેવી રોજિંદી વસ્તુઓ પર હવે 2.50% ટેક્સ, ઔદ્યોગિક રસાયણો પર 9%, લક્ઝરી વસ્તુઓ પર 20% ટેક્સ લાગશે. પેટ્રોલિયમ ઉત્પાદનો, ખાતરો, દવાઓ અને રમતગમતના સાધનોનો પણ સમાવેશ છે. નિષ્ણાતોના મતે આનાથી રોજિંદી વસ્તુઓ સસ્તી થશે, પરંતુ પેટ્રોલિયમ ઉત્પાદનો પર ટેક્સથી ફુગાવો વધી શકે છે. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો સેટેલાઇટ ઇમેજમાં પાક ન દેખાતા ટેકાના ભાવે મગફળીનું રજીસ્ટ્રેશન રદ, અનેક ખેડૂતો થયા છે નિરાશ. રાજકોટના જસદન પંથકમાં મગફળીનું ટેકાના ભાવે વેચાણ કરવા માટે ઈ સમૃદ્ધ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવનારા મોટી સંખ્યાના ખેડૂતો રજીસ્ટ્રેશન રદ થતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર તેમના ખેતરમાં મગફળીના પાક ઊભા હોવા છતાં સેટેલાઇટ ઇમેજમાં પાક ન દેખાતા તેમના રજીસ્ટ્રેશન રદ થયા છે. મિત્રો, આપણે જણાવી દઈએ તો કે મગફળીના ટેકાના ભાવે વેચાણ માટે સરકારે જાહેર કરેલા નિયમો હવે 80,000 ખેડૂતોને જાતે પરીક્ષા આપવી પડશે અને સાબિત કરવું પડશે કે ખેતરમાં મગફળી હતી. આ માટે 80,000 ખેડૂતોનું એક જિલ્લા પ્રમાણે લિસ્ટ બન્યું છે, જે ખેતીવાડી અધિકારીઓએ પહોંચાડી દેવાયું છે. આ સિવાય ખેડૂતોને પણ મેસેજ કરાયો છે અને આ ખેડૂતોની ખાસ કરીને મિત્રો આશા ઉપર પ્રેસ કોન્ફરન્સ દ્વારા માહિતી આપવામાં આવી છે અને રજીસ્ટ્રેશન છે એ સંપૂર્ણપણે હાલ જાહેર થયું છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો ઘટાડો થશે. મધર ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. કંપનીએ તાજેતરમાં થયેલી જીએસટી ઘટાડાનો લાભ સીધો ગ્રાહકો સુધી પહોંચાડવાનો નિર્ણય જાહેર કર્યો.
આ ઘટાડાનો લાભ 22 સપ્ટેમ્બરથી મળવાનો છે. દૂધ સિવાય મધર ડેરીના અન્ય પ્રોડક્ટ્સ પણ સસ્તા થવાના છે. આ પગલાંથી ઘરેલું ગ્રાહકોને મોંઘવારીમાંથી મોટી રાહત મળશે અને દૈનિક બજેટ પર સકારાત્મક અસર થશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ટ્રાફિક નિયમો તોડનાર સામે કડક કાર્યવાહી. ગુજરાત હાઈકોર્ટે ટ્રાફિક વ્યવસ્થા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી. ખાસ કરીને તહેવારો દરમિયાન બેદરકારી પર ધ્યાન આપવું હતું. કોર્ટે નવરાત્રી જેવા સમયે બ્લેક ફિલ્મવાળી ગાડીઓ અને રોંગ સાઇડ ડ્રાઇવિંગ સામે કડક કાર્યવાહી ચાલુ રાખવા નિર્દેશ આપ્યો છે. રોંગ સાઇડમાં ડ્રાઇવિંગને જીવન માટે ખતરો ગણાવી પોલીસ અને સંબંધિત વિભાગોને કોઈ ઢીલ ન રાખવા તાકીદ કરી છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. નવરાત્રી પહેલાં સોનું ઓલ ટાઈમ હાઈ પર. સફારા બજારમાં સોનાનો ભાવ જોરદાર ઉછળ્યો. સોનું પ્રતિ 10 ગ્રામ 1800 રૂપિયા વધીને 1,15,100 રૂપિયા પર નવો હાઈ બન્યો છે. માર્કેટ બંધ થતાં 1,13,300ની આસપાસ સોનાનો ભાવ ટ્રેડ થયો હતો. ખાસ કરીને અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ 1,02,660 રૂપિયા, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે 1,11,990 રૂપિયા સુધી પહોંચ્યો છે. આજે ચાંદીનો ભાવ 1,34,100 રૂપિયા પર ટ્રેડ રહ્યો હતો. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે મિત્રો જો વાત કરીએ તો સ્વચ્છ નવરાત્રી મહોત્સવ. અમદાવાદને વધુ સ્વચ્છ બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વચ્છ નવરાત્રી મહોત્સવ સ્પર્ધા 2025નું આયોજન કરવામાં આવ્યું. આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ નવરાત્રી દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવાનો અને સ્વચ્છતા જાળવવાનો છે. રહેણાંક સોસાયટીમાં સામૂહિક ગરબા એમ 2 કેટેગરીમાં આ સ્પર્ધા યોજાશે, જેના વિજેતાઓને 31,000થી લઈને 1 લાખ રૂપિયા સુધીના રોકડ પુરસ્કાર આપવામાં આવશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. વિદ્યાર્થીઓને મળશે હવે 30,000 રૂપિયા સુધીની સ્કોલરશિપ. ધોરણ 11 અને 12ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ટ્યુશન સહાય યોજનાની જાહેરાત થઈ છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહન આપવા માટે ધોરણ 11 અને મિત્રો 12ના પ્રવાહ માટે જે અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે કે જેમને ખાનગી ટ્યુશન ફી માટે આર્થિક સહાય આપવામાં આવશે. ધોરણ 11માં 15,000 તથા ધોરણ 12માં 15,000. આમ ટોટલ 2 વર્ષ અંતર્ગત 30,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે અને વાર્ષિક આવક મર્યાદા છે 6 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. અરજી કરવા માટે વિદ્યાર્થીઓ છે મિત્રો ડિજિટલ ગુજરાતની જે ઓફિશિયલી વેબસાઇટ છે ત્યાં જઈને અરજી કરી શકે છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2025 નક્કી કરવામાં આવી છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો બાળકના જન્મ પર મળશે 12,000 રૂપિયા. નમોશ્રી યોજના હેઠળ પાત્ર મહિલાઓને પ્રથમ 2 સંતાનો માટે 12,000 રૂપિયા સુધી નાણાકીય સહાય આપવામાં આવશે. આ સહાય કેન્દ્ર સરકારની PM માતૃ વંદના યોજના અને જનની સુરક્ષા યોજના સાથે જોડાઈને આપવામાં આવશે. પ્રથમ ગર્ભમાં 4 તબક્કામાં સહાય મળશે. આ નોંધણી સમય 5,000, 6 માસે 2,000, સંસ્થાકીય પ્રસ્તુતિ માટે 3,000 અને 14મા અઠવાડિયે રસીકરણ માટે 2,000 રૂપિયા. ટોટલ હાલ નમો લક્ષ્મી યોજના અંતર્ગત મહિલાઓના ખાતામાં 12,000 રૂપિયાની આર્થિક સહાય જમા થશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે નજર કરી લે તો કે સરકારની 2 મોટી ભેટ. દિવાળી પહેલા કર્મચારીઓ માટે આવ્યા છે ખુશીના સમાચાર. કેન્દ્ર સરકાર 1.2 કરોડ કર્મચારીઓ અને પેન્શનરો માટે દિવાળી પહેલા મોટી ખુશખબર આપી શકે છે. સરકાર 8મા પગાર પંચની રચના તથા DAમાં 3% વધારો કરવાની સૌથી મોટી જાહેરાત કરવા માટે તૈયાર છે. હાલમાં DA 55% છે. સરકારે જાન્યુઆરી 2025માં 8મા પગાર પંચની રચનાનો સંકેત આપ્યો. હવે ઓક્ટોબર 2025થી દિવાળી પહેલાં સરકાર કમિશનરની રચના અંગેનું જાહેરનામું બહાર પાડશે. તો સૌથી મોટા સમાચાર પણ સામે આવી રહ્યા છે. દિવાળી પહેલાં મિત્રો હાલ સરકાર છે 2 મોટી ભેટો આપવા માટે તૈયાર છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર. GSTથી રોટી કપડાના ભાવમાં ઘટાડો. હવે જાણો સસ્તા થશે મકાન. RBI આપી છે ગુડ ન્યૂઝ. GST બાદ લોકોને મળશે વધુ એક મોટી ભેટ. સરકાર GST દર ઘટાડીને લોકોને મોટી ભેટ આપવા માટે તૈયાર છે. ત્યારે ટૂંક સમયમાં તમને સસ્તી હોમ લોનની ભેટ મળી શકે છે. દિવાળી પહેલાં આ ભેટ મળશે. RBI રેપો રેટ ઘટાડીને સસ્તી હોમ લોનની ભેટ આપી શકે છે. જો રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવ્યો હોય તો કે RBI રેપો રેટ 25ની બદલે 50% બેઝિક પોઈન્ટનો ઘટાડો કરી શકે છે. લોન વ્યાજના દરોમાં ઘટાડો થશે. રેપો રેટ ઘટ્યા પછી લોન સસ્તી થશે. RBI દ્વારા આવતા મહિને ઓક્ટોબર મહિના દિવાળી મહિનામાં નાણાકીય સમિતિની બેઠક યોજશે. એટલે કે GSTના કારણે સસ્તા રોટી કપડાં પછી RBIના નિર્ણયના ભાગરૂપે સસ્તા ઘર પણ મળવાપાત્ર રહેશે.
મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો નીતિન ગડકરીએ પણ વાહન ચાલકો માટે સૌથી મોટી જાહેરાત કરી છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં કોમર્શિયલ વાહનો માટે વાર્ષિક ફાસ્ટેગ પાસ લાવશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરતાં જણાવ્યું કે રાજ્ય સરકાર પરિવહન વિભાગોની બસો છે ખાનગી બસોમાં વાર્ષિક ફાસ્ટેગની પાસને મંજૂરી આપે. કામ કરીએ તો મિત્રો આ પગલાંથી લાખો મુસાફરો ટોલ પ્લાઝા પરથી વિલંબથી મુક્તિ મેળવી શકશે અને મુસાફરી પણ સરળ બની જશે.